ભારત સહિત સમગ્ર વિશ્વમાં ધુમાડાનું પ્રદૂષણ ખૂબ જ માત્રામાં ફેલાઈ રહ્યું છે. ત્યારે હવે નહિવત પ્રદૂષણ ફેલાતા ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનો જાણે લોકોમાં નવો ટ્રેન્ડ આવ્યો છે. ત્યારે હવે દરેક કંપનીઓ દ્વારા સસ્તું, સારું અને સારી રેન્જ ધરાવતું ઇલેક્ટ્રિક વાહન લોકો સુધી પહોંચાડવાની જાણે એક હોડ લાગી છે. ઇલેક્ટ્રોનિક વાહનોનું માર્કેટ દિન પ્રતિદિન વધતું જાય છે. લોકો પેટ્રોલ ડીઝલ વાહનો કરતાં ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદવા પર ભાર મૂકી રહ્યા છે. કંપનીઓ પણ પોતાના ટુ વ્હીલ અને ફોર વ્હીલ ઇલેક્ટ્રિક વાહનોમાં ખૂબ આધુનિક ફીચર્સ આપી રહ્યા છે, જેવા કે ઈ બાઇકમાં અલગ અલગ પ્રકારના મોડ્સ, ટચ સ્ક્રીન, ડિસ્પ્લે, મેપ્સ, રાઇડિંગ સ્ટાઇલ વગેરે. એક અંદાજ પ્રમાણે 2030માં આશરે 80% સુધી ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર અને 30% સુધી ફોર વ્હીલર ભારતની સડકો પર દોડતા થઈ જશે. અબતક સાથે થયેલી વાતચીતમાં એથર કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવ જિગ્નેશભાઈ કહે છે કે અમારી કંપની પ્રીમિયમ ઈ બાઇક સેગમેન્ટમાં કામ કરે છે. અમારી ઈ બાઇકમાં અલગ અલગ પ્રકારના મોડ્સ, ટચ સ્ક્રીન, ડિસ્પ્લે, મેપ્સ, રાઇડિંગ સ્ટાઇલ વગેરે જેવા પ્રીમિયમ ફીચર્સ છે. અત્યારે દર્શક મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ભારતની ઉભરતી અને જાણીતી જે પ્રીમિયમ ઈવી સેગમેન્ટની કંપની છે એથર, તેના રાજકોટ ખાતેના શોરૂમે. રાજકોટ ખાતેના શોરૂમથી આપણે સાથે તેમના પ્રતિનિધિ જોડાયેલા છે. આપણે તેની સાથે આ સ્કૂટર વિશે વધારે ચર્ચા કરીશું અને માહિતી મેળવીશું. જી, સૌપ્રથમ આપનું નામ? જિગ્નેશ છે મારું નામ. જી જિગ્નેશભાઈ, આપ આપના દર્શક મિત્રોને જણાવો કે એથર કંપની જે છે એ અલગ કઈ રીતે પડે છે બીજી કંપનીઓ કરતાં? ઓકે, તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ તો એથર એક પ્રીમિયમ બ્રાન્ડ છે, બરાબર છે, જે બેઝિકલી છે એ બેંગ્લોર બેઝ કંપની છે, બરાબર છે, જે 2013થી સ્ટાર્ટઅપ કરેલું છે. તો 2013થી આ લોકોએ સ્ટાર્ટઅપ કરેલું છે ઓનલાઈન બેઝ. તો 2013થી 18 પછી આ લોકોએ ઓફલાઈન સેલ ચાલુ કર્યું. તો 13થી 18ની વચ્ચે જે 5 વર્ષનો ગેપ આવેલો છે, તો એની અંદર આ લોકોએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કર્યું, ટેસ્ટિંગ કર્યા કે આફ્ટર સેલ્સ સ્કૂટર કસ્ટમરની અંદર કઈ કઈ રીતનાની અંદર ઇસ્યુ ક્રિએટ થઈ શકે, કે કઈ કઈ રીતના પ્રોબ્લેમ્સ આવી શકે. તો એની ઉપર કંપનીનું મેઇન ફોકસ છે કે કઈ કઈ રીતના પ્રોબ્લેમ્સ આવી શકે. તો એ બધું ટેસ્ટિંગ કર્યા બાદ 2018માં આ લોકોએ ઓફલાઈન સેલ સ્ટાર્ટ કર્યું. બેંગ્લોર બેઝ કંપની છે, મેડ ઇન ઇન્ડિયા છે. અને મેઇન વાત એ છે કે અત્યારે આપણે એશિયાની ટુ વ્હીલર બ્રાન્ડ જે હીરો મોટોકોર્પ છે, જે એથર બ્રાન્ડ સાથે કનેક્ટેડ છે. તો આની અંદર બેઝિકલી સર બે મોડલ આવે છે, જે એક એથર 450X આવે છે અને એક એથર 450 પ્લસ આવે છે. બે વેરિયન્ટમાં તમને જોવા મળે છે સ્કૂટર. જે ચાર્જિંગ સ્ટેશનની વાત આવે, ઘણી વખત આપણે લઈને લોંગ રેન્જ પર જવું હોય તો અમુક મર્યાદિત રેન્જ આવે છે આપણા સ્કૂટરમાં, તો ચાર્જિંગ સ્ટેશન વિશેનું આપ શું કહેશો? તો ચાર્જિંગ સ્ટેશનમાં આપણો મેઇન પાર્ટ છે એથરનો, કે સ્કૂટર તો આપણે એ રીતનું ડિઝાઇન કરેલું છે કે ઓટોમેટિકલી આપણું સેલ ગ્રોથમાં જ છે. બટ ચાર્જિંગ સ્ટેશનની વાત આવે તો ત્યારે એથર એક છે એનું થિંકિંગ અલગ છે કે કોઈ પણ જગ્યાએ શોરૂમ આનું આઉટલેટ ઓપન થાય છે તો ત્યાં ચાર્જિંગ સ્ટેશન પોતે જ પ્રોવાઈડ કરે છે એથર બ્રાન્ડ, જે એથરના કસ્ટમર માટે સાવ ફ્રી છે, કોઈ ચાર્જ એનો તમારે દેવો નથી પડતો. જે ફાસ્ટ ચાર્જર છે, તમારે 0 to 100 સવા કલાક અથવા તો 1.5 કલાકમાં ફૂલ સ્કૂટર તમે ચાર્જ કરી શકો છો. તો લોંગ રેન્જમાં જે લઈ જવાનું આવે સ્કૂટરને, તો અને ત્યાં એથરનો કોઈ શોરૂમ અથવા તો ચાર્જિંગ પોઈન્ટ અવેલેબલ ના હોય, એવા કિસ્સામાં જે ગ્રાહક છે એ શું કરે? તો એવા ટાઈમમાં તમારે શું કરવાનું કે એસ્ટિમેટેડ રેન્જ આની અંદર આપણે બતાવે જ છે, તો તમારે એ રીતનું જ તમારે સ્કૂટર રન કરવાનું રહેશે, બરાબર છે. બાકી મેઇન પર્પઝ તો આપણો એ જ આવે છે કે આ સ્કૂટરને બેઝિકલી બધા યુઝેજ હોય તો કઈ રીતનો હોય, તો કે સિટીની અંદર યુઝેજ હોય તો મેક્સિમમ રેન્જ આપણી કવર કરે જ છે, બરાબર છે. બાકી તમારે જે આપણે જોયું કે પોર્ટેબલ ચાર્જર છે, તો એ તમારે સાથે રાખવું જરૂરી છે. તમે કોઈ પણ 5 એમ્પિયર સોકેટ આવે ત્યાં તમે સ્કૂટરને ચાર્જ કરી શકો છો. ફૂલ બેટરીમાં એટલે તમારે આપણે કંપની ક્લેમ રેન્જ કરે છે 146 કિલોમીટર, જે સર્ટિફાઈડ રેન્જ છે, બરાબર છે. તો તમને આની અંદર ફાઇનલ રેન્જ જોવા મળે છે 105 કિલોમીટર, જે જેન્યુન શ્યોર ફિગર છે, તમને કન્ફર્મ મળશે. સાવ રફલી યુઝ તમારો હોય તો પણ તમને કન્ફર્મ રેન્જ મળશે. બાકી તમારી ડ્રાઇવિંગ સ્કિલ સારી હોય તો તમને આની અંદર મેક્સિમમ રેન્જ કવર કરશે, જે 105 પ્લસ ફિગર બતાવે છે. પાણીની અંદર તમારે છે એ મેઇન પોઈન્ટ આવે છે. ઘણીવાર શું થાય કે આપણે એવો વરસાદ સારો એવો પડી ગયો હોય તો સ્કૂટર બંધ પડી જતા હોય સાયલેન્સરની અંદર, બટ આપણામાં તો સાયલેન્સર છે જ નહીં. તો એવા ટાઈમની અંદર આની અંદર જે વોટર વોર્ડિંગ કેપેસિટી આપેલી છે એ મેક્સિમમ કવર કરે છે, જે 300 mm વોટર વોર્ડિંગ કેપેસિટી આવે છે, બરાબર છે. તો તમે જે મોટર જોઈ શકો છો, બેટરી જોઈ શકો છો, એ જે IP67 રેટિંગવાળી છે,
મોટર છે એ 66 રેટિંગવાળી છે. તો કન્ટિન્યુઅસ તમે આને રસ્તા પર પાણી ભરેલું હોય તો એવા ટાઈમમાં સ્કૂટરને તમે કન્ટિન્યુઅસ 30 મિનિટ સુધી ચલાવી શકો છો. આની અંદર આપણે સર ફિક્સ બેટરી જોવા મળશે તમને. તો બેઝિકલી કંપનીનું એવું કહેવામાં આવે છે કે જે રિમૂવેબલ બેટરીનો ઓપ્શન આવે છે તેનું બેટરીનું અને સ્કૂટરનું લોંગ લાઈફ ઓછું હોય છે. બિકોઝ કે ડેઇલી બેઝિસ માટે તમે બેટરીને બહાર કાઢો, પાછી નાખો, બહાર કાઢો, તો એ લોંગ લાઈફ માટે નથી બરાબર. કારણ કે આપણે ઘણીવાર શું હોય કે સિનિયર સિટીઝન હોય, લેડીઝ હોય, તો એના માટે એ નથી સારું, બરાબર છે. તો એવા ટાઈમમાં આપણે કંપની એક ધ્યાન રાખીને અલગથી એક ચાર્જર તમને પ્રોવાઈડ કરે છે, જેનું નામ છે એથર ડોટ. જે ચાર્જર છે એ તમને તમે ફ્લેટ્સમાં રહેતા હોય, બરાબર છે, તો એવા ટાઈમમાં તમારું જે પાર્કિંગ એરિયા હોય ત્યાં તમે ચાર્જર ઇન્સ્ટોલ કરીને ડાયરેક્ટલી સ્કૂટરને ચાર્જ કરી શકો છો. તો અત્યારે કરન્ટલી તમે સ્કીમમાં આપણે અહીંયા ફાઇનાન્સ અવેલેબલ છે, બરાબર છે, અને એક્સચેન્જ પણ અવેલેબલ છે. તમારું કોઈ જૂનું પેટ્રોલ વ્હીકલ હોય તો એ તમે એક્સચેન્જ કરાવીને આ સ્કૂટર પરચેસ કરી શકો છો. સબસિડી અત્યારે કરન્ટલી તમને જોવા મળે છે, જે કેન્દ્ર સરકારની સબસિડી આવે છે અને રાજ્ય સરકારની આવે છે. તો બંને સબસિડીની અંદર આપણા સ્કૂટરમાં અવેલેબલ છે. તો બેઝિકલી જે આપણે માર્કેટની અંદર તો ઘણી બધી બેટરીનો યુઝ થાય છે, બટ અત્યારે મેઇન બેટરી જે આવે છે તો એ લિથિયમ આયન છે, બરાબર છે. તો મોસ્ટ ઓફ તમે જોઈ શકો છો લિથિયમ આયન જ યુઝ કરે છે. બટ આપણી અંદર લિથિયમ આયન પ્લસ BMS ઓપરેટેડ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ, એની અંદર એક કંટ્રોલર આવે છે જે ઇન્સ્ટોલેટ કરેલું છે, બરાબર છે. અને બાકી મોસ્ટ ઓફ તમે જોવામાં આવે તો અત્યારે ફાયરના કેસીસ બહુ જ જોવા મળે છે. તો એની અંદર આપણું એથર એક બ્રાન્ડ એવી છે જેની અંદર એ ફાયરનો કેસ 0 છે, બરાબર છે. તો એ સેફટીને ધ્યાનમાં રાખીને BMS ઓપરેટેડ બેટરી બનાવેલી છે, જેનું લોંગ લાઈફ છે એ આશરે તમારે 5 થી 6 વર્ષ આ બેટરીનું લોંગ લાઈફ છે, તમારો સાવ રફલી યુઝ હોય તોય. અને બીજી વસ્તુ એ કે આની અંદર સ્ટેટ ઓફ હેલ્થ ઇન્સ્ટોલેટ છે. સ્ટેટ ઓફ હેલ્થ એટલે શું થાય કે આપણે આઈફોનમાં જોઈ શકો છો કે બેટરીના પર્સન્ટેજ તમે જોઈ શકો કે આની અંદર હેલ્થ કેટલી હવે બચેલી છે. તો એ જ વસ્તુ તમે આપણા એથરના સ્કૂટરમાં જોઈ શકો છો કે તમે 2 વર્ષ કે 3 વર્ષ સ્કૂટર યુઝ કર્યું તો એના પછી બેટરીની હેલ્થ અત્યારે કેટલી બતાવે છે, જેને સ્ટેટ ઓફ હેલ્થ કહેવાય છે. તો એ આની અંદર તમે જોઈ શકો છો. ડેઇલી તમે યુઝ કરો, ડેઇલીનું 50 કિલોમીટર તમે કદાચ યુઝ કરતા હોય તો આવી રીતે તમે કન્ટિન્યુઅસ 5 વર્ષ સુધી યુઝ કરો છો સ્કૂટરને, તો 5 વર્ષ પછી જે બેટરીની હેલ્થ છે એ તમારે 80-85% સુધીની આવે છે. મેઇન તમે જોવામાં આવે તો બેટરી છે આની જેના સેલ્સ છે આપણે આઉટ ઓફ ઇન્ડિયાથી પરચેસ કરી છે, તો એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ને આ બધું લાગે છે, તો એના હિસાબે થોડુંક કોસ્ટલી છે. બેઝિકલી તમે આપણે એક્ટિવાને એને જોઈએ તો એનું 1 કિલોમીટર તમને 3-3.5 રૂપિયા જેવું 1 કિલોમીટર પર કિલોમીટર પડતું હોય છે. જ્યારે આની અંદર તમે જોશો તો આનું 1 કિલોમીટર તમને 30 થી 35 પૈસામાં પડશે. જે તમે સ્કૂટરને ફૂલ ચાર્જ કરશો 0 to 100 હોમ ચાર્જરમાં, તો એવા ટાઈમમાં આ 3.2 યુનિટ કન્ઝપ્શન કરશે, એટલે કે 25 રૂપિયા જેવું તમારે લાઇટ બિલ આવે છે. 25 રૂપિયામાં કંપની તમને 105 કિલોમીટરની શ્યોર રેન્જ પ્રોવાઈડ કરે. તમે બુકિંગ કરાવવા માટે આપણે વેબસાઇટ ઉપર તમે બુકિંગ ડાયરેક્ટ કરાવી શકો છો અને ડાયરેક્ટલી તમે શોરૂમ પર ઓફલાઈન બુકિંગ કરાવી શકો છો. રાજકોટમાં આપણે તમે જોઈ શકો છો કે 150 ફૂટ રિંગ રોડ ઉપર શીતલ પાર્ક સર્કલ છે, ત્યાં આપણે સ્પાયર 2 બિલ્ડિંગમાં કોર્નર ઉપર એથરનો શોરૂમ આવેલો છે. તો હવે આપણે જોશું 450X જે આનું ટોપ વેરિયન્ટ છે, બરાબર છે. જો બરાબર છે, આ છે 450X વેરિયન્ટ જે ટોપ મોડલ છે. તો બેઝિકલી આની અંદર શું ફીચર્સ આવે છે એ તમને બધું હવે હું સમજાવું છું, બરાબર છે. તો 7-inch ટચ સ્ક્રીન આખું ડિસ્પ્લે આપેલું છે, જેની અંદર ટોટલ રાઇડિંગ્સના ટોટલ 4 મોડ આવે છે. ઇકો મોડ આવે છે, રાઇડ મોડ આવે છે, સ્પોર્ટ્સ આવે છે અને વોક મોડ આવે છે. તો આ મોડનો યુઝેસ આપણે કઈ રીતે કરી શકીએ તો એનું તમને સમજાવું. તો સૌપ્રથમ આપણે આવે છે ઇકો મોડ. તો ઇકો મોડ બેઝિકલી આપણે સિટીની અંદર યુઝ થાય છે, જેની મેક્સિમમ સ્પીડ છે 1 થી 50 સુધીની. પછી આવે છે રાઇડ. રાઇડ મોડ છે એ તમારે સ્પીડમાં થોડુંક અપ જવું હોય તો 65 સુધીની સ્પીડ મળે છે. એની પછી થર્ડ ઓપ્શન આવે છે સ્પોર્ટ્સ મોડ, જે બેઝિકલી આપણે હાઈવે ઉપર યુઝ કરી શકીએ છીએ, જેનો ટોપ સ્પીડ છે એ 80 સુધીની છે. અને લાસ્ટમાં આવે છે વોપ મોડ. તો વોપ મોડનો યુઝ એવી રીતે થાય છે કે આનું ઇનિશિયલી પિકઅપ એવું છે કે 3.3 સેકન્ડની અંદર 0 to 40ની સ્પીડ પકડી લે છે, બરાબર છે, જેનો મેક્સિમમ ટોર્ક છે 26 Nm ટોર્ક આપેલો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો અત્યારે કરન્ટલી બેટરી છે 81% છે. તો એની સામે તમને જે 53 બતાવે છે તો એ એસ્ટિમેટેડ રેન્જ બતાવે છે. સપોઝ કે તમે વોપ મોડમાં અત્યારે સ્કૂટર યુઝ કરો છો તો આ સ્કૂટર અત્યારે 81%ની અંદર 53 કિલોમીટર સ્કૂટરને ચલાવી શકો છો, બરાબર છે. સૌથી વધારે રેન્જ છે એ તમારે ઇકો મોડની અંદર આવશે, કારણ કે બેઝિકલી આપણો યુઝેજ હોય છે એ સિટીની અંદર હોય છે, તો એના માટે ઇકો મોડની અંદર તમને રેન્જ વધારે આપે છે.
તો હવે આની અંદર બીજા શું શું ફીચર્સ આવે એ તમને સમજાવું. તો અહીંયા તમને ઓડોમીટર આપેલું છે, જેમાં કરંટ રાઇડ છે, ટ્રીપ એ છે, ટ્રીપ બી છે, અને નીચે તમને એવરેજ સ્પીડ આપેલી છે. પછી આની અંદર સાઇડ સ્ટેન્ડ જે છે એ સેન્સરવાળું આપેલું છે. જે સાઇડ સ્ટેન્ડ તમારે નીચે હશે ત્યાં સુધી તમે સ્કૂટરને સ્ટાર્ટ નહીં કરી શકો, તો એક સેન્સરવાળું સાઇડ સ્ટેન્ડ આપેલું છે. પછી તમે અહીં જોઈ શકો છો કે આપણે મોટર ઓફ ઓરેન્જ કલરમાં તમને અત્યારે બતાવે છે, બરાબર છે. તો મોટર ઓફ એટલે આપેલું છે કે સપોઝ તમારું સાઇડ સ્ટેન્ડ નીચે છે તો તમે અત્યારે સેલ્ફ કરશો તો સ્કૂટર સ્ટાર્ટ નહીં થઈ જાય. ઘણીવાર શું થતું હોય, આપણે સાઇડ સ્ટેન્ડ નીચે હોય ને સેલ્ફ મારીને આપણે સ્કૂટર ચલાવવા લાગતા હોય, તો એનું અહીંયા એક સેફ્ટી વાઇઝ તમે જુઓ તો એ એમને ઓપ્શન આપેલું છે. જ્યાં સુધી તમારું સાઇડ સ્ટેન્ડ હશે ને ત્યાં સુધી સ્કૂટરને તમે સ્ટાર્ટ નહીં કરી શકો. પછી તમને અહીંયા આપેલું છે ઓન બોર્ડ નેવિગેશન, બરાબર છે. તો જે પાવર્ડ બાય ગૂગલ્સનો ઓફિશિયલી મેપ્સ આની અંદર ઇન્સ્ટોલેડ છે. જે ઈ સિમ આવે ને આપણે જીઓનું ઈ સિમ, એની ઉપર આ વર્ક કરે છે, જે બેઝિકલી સેટેલાઇટ થ્રુ ડાયરેક્ટ કનેક્ટેડ હોય છે. તો આની અંદર તમે ટોટલી વસ્તુ જોઈ શકો છો. કોઈ પણ લોકેશન છે એ તમે ડાયરેક્ટ અહીંયાથી સર્ચ કરીને કરી શકો છો. જે આપણે મોબાઈલની અંદર બેઝિકલી યુઝ કરતા હોય છે એ જ આવે છે, બરાબર છે. પછી અહીંયા લાસ્ટમાં એક તમને આવે છે ચાર્જિંગ સ્ટેશન. તો અત્યારે આપણે એવું હોય છે કે મોસ્ટ ઓફ બધા કસ્ટમર્સનો આવો ઇસ્યુ હોય છે કે સ્કૂટર તો આપણે પરચેસ કરી લઈએ, બટ આને ચાર્જિંગ ક્યાં કરવું. તો એ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે એથર છે એ પોતાના ચાર્જિંગ સ્ટેશન બનાવે છે. અત્યારે કરન્ટલી આપણે શોરૂમની બહાર 2 ચાર્જિંગ સ્ટેશન છે અને સિટીની અંદર અત્યારે સ્ટાર્ટ થઈ ચૂક્યા છે, બરાબર છે. તો અહીંયા તમને ચાર્જિંગ સ્ટેશન કઈ કઈ જગ્યાએ છે એ અવેલેબલ એ આની અંદર બતાવશે, અને જે આપણી એથરની ઓફિશિયલી મોબાઈલ એપ છે એની અંદર પણ તમને જોવા મળશે, બરાબર છે. તો હવે આવશે આપણે જનરલ સેટિંગ્સમાં. તો જનરલ સેટિંગ્સમાં શું આવે, તો સપોઝ કે આ સ્કૂટર તમે પરચેસ કર્યું છે તો તમારું અહીંયા બિલ પંચ થશે એટલે તમારું નામ આવી જશે અહીંયા. પછી તમારો રજિસ્ટ્રેશન નંબર, વિન નંબર એટલે સ્કૂટરનો ચેસિસ નંબર. પછી અહીંયા સોફ્ટવેરનું અપડેશન કાંઈ આવેલું હોય તો તમને બતાવે છે, જે અત્યારે કરન્ટલી તમે જોઈ શકો છો કે અપડેટ્સ આની અંદર આવી ગયું છે. તો એ અપડેટ્સ માટે તમારે કોઈ વાઈફાઈ કે ઇન્ટરનેટની કાંઈ રિક્વાયરમેન્ટ નથી. ડાયરેક્ટલી તમે જીઓ ઈ સિમના થ્રુ ડાયરેક્ટ અપડેટ કરી શકો છો, બરાબર છે. પછી અહીંયા તમને એક મેન્યુઅલી ટાયર પ્રેશર એ આપેલું છે. જે ટાયર પ્રેશર છે એ સર ઈવી સેગમેન્ટની અંદર મેઇન પાર્ટ છે. તો કેવી રીતે કે જ્યારે આપણે શું હોય કે ટાયર પ્રેશર જ એક્ઝેક્ટલી મેન્ટેન નહીં કરેલું હોય તો એવા ટાઈમમાં સ્કૂટરને એક્ઝેક્ટલી જે રેન્જ છે એ તમને નહીં મળી શકે. તો એના માટે કંપનીએ તમને એક ઓપ્શન આપેલું છે, મેન્યુઅલી તમારે આ રીતની ટાયર પ્રેશર મેન્ટેન કરવું જરૂરી છે. તો સિંગલ પર્સનમાં તમે રાઇડ કરતા હોય તો ફ્રન્ટમાં તમારે 30 પ્રેશર રાખવું પડે છે અને બેકમાં તમારે 28 છે. અને વિથ તમારે પિલિયન રાઇડર હોય તો ફ્રન્ટમાં 30 છે અને બેકમાં 32 છે, બરાબર છે. તો આ એનું ટાયર પ્રેશર છે. પછી આવે છે સેટિંગ્સ. તો સેટિંગ્સની અંદર એક તમને મેં તમને બેઝિકલી અહીંયા 4 મોડ્સ તો કીધા, ઇકો, રાઇડ, સ્પોર્ટ્સ અને વોક. તો હજી એક તમને 5મો મોડ અહીંયા સેટિંગ્સની અંદર જોવા મળે છે, સ્માર્ટ ઇકો. તો સ્માર્ટ ઇકો કઈ રીતનો યુઝ કરે કે ઘણી વખત શું હોય આપણે ટ્રાફિકમાં સ્કૂટર યુઝ કરતા હોય તો એવા ટાઈમમાં સ્કૂટરને તમે સ્માર્ટ ઇકોમાં યુઝ કરી શકો છો. જેનો બેઝિકલી ફાયદો એવો થાય છે કે ઘણી વખત આપણે ટ્રાફિકમાં સ્કૂટર યુઝ કરતા હોય તો એવા ટાઈમમાં આપણે એક્સેલરેશન કરતા હોય, બ્રેકિંગ કરતા હોય, એક્સિલરેશન કરતા હોય તો એવા ટાઈમમાં શું થાય કે તમારી રેન્જ જે હોય એ ઓછી મળતી હોય એના હિસાબે. તો એના માટે સ્માર્ટ ઇકો આપેલું છે. તો સ્માર્ટ ઇકોમાં વર્ક એવું કરશે કે રોડની કન્ડિશન જોઈને સ્કૂટર એનું પરફોર્મન્સ એના બેઝ ઉપર આપશે. તો એના માટે એક સ્માર્ટ ઇકો અલગથી આપેલો છે. પછી આપણે મોબાઈલની અંદર તમે જોઈ શકો છો સેમ એ જ રીતે તમે અહીંથી બ્રાઇટનેસ તમે લો હાઈ કરી શકો છો. પછી તમારે લાઇટ ડાર્ક 2 થેમ્સ આપેલી છે અને ઓટો મોડ્સ એક આપેલું છે, જે બેઝિકલી આપણે શું હોય કે નાઇટ વિઝનમાં હોય તો તમે ડાર્કમાં યુઝ કરી શકો, ડે હોય તો તમે લાઇટમાં યુઝ કરી શકો છો, બરાબર છે. પછી તમને અહીંયા ઇન્ડિકેટર્સના એક નોઇઝ આપેલા છે, જે બેઝિકલી તમે ઓફ કરી શકો છો અને નોઇઝ તમારે રાખવો હોય તો રાખી પણ શકો છો. સપોઝ કે આપણે અત્યારે ઇન્ડિકેશન કરેલું છે તો ઇન્ડિકેશન તમને અહીંયા અત્યારે સિગ્નલ જોઈ શકો છો, જેનું નોઇઝ અત્યારે તમે જોઈ શકો છો, સાંભળી શકો છો. તો બેઝિકલી તમારે નોઇઝ ના રાખવો હોય તો તમે સ્કૂટરનો નોઇઝ ઓફ કરી શકો છો. પછી અહીંયા તમને એક પાર્કિંગ આસિસ્ટન્ટ આપેલું છે. તો એનો યુઝેજ એવો છે, આ સ્કૂટરને તમે રિવર્સ મોડમાં પણ લઈ શકો છો. તો સ્કૂટર રિવર્સ મોડમાં લ્યો છો તો ત્યારે એનું એક સાઉન્ડ વાગે છે, જે તમે સાઉન્ડ અહીંથી ઓન રાખી શકો છો અને ઓફે કરી શકો છો, બરાબર છે. પછી આવે છે એરર્સ. તો સ્કૂટરની અંદર ટેકનિકલી કાંઈ ફોલ્ટ આવે કે કાંઈ પ્રોબ્લેમ્સ આવી જાય તો આની અંદર તમને એરર શો કરે છે, બરાબર છે. પછી આવે છે બ્લૂટૂથ કનેક્ટિવિટી. તો બ્લૂટૂથ કનેક્ટિવિટીનો આની અંદર તમને બેનિફિટ થાય છે
કે તમારો મોબાઈલ છે એ આની સાથે કનેક્ટેડ હશે અને ચાલુ રાઈડે કોઈનો તમને કોલ આવે અથવા તો તમે મ્યુઝિક સાંભળો છો તો એ બંને તમે અહીંથી કંટ્રોલ કરી શકો છો. સપોઝ કે આ ઇનકમિંગ કોલ છે તમે ઓન રાખેલું છે તો તમે ચાલુ રાઈડે જતા હોય કોઈ પણ વ્યક્તિનો તમને કોલ આવે તો ડિસ્પ્લેની અંદર તમને ડિસ્પ્લે થશે કે સપોઝ કે આ વ્યક્તિનો કોલ આવે છે તો કોલને તમારે રિસીવ કરવો અથવા તો કટ કરવો તમે અહીંયા ડિસ્પ્લેમાંથી જ કરી શકો છો. અથવા તો તમે બ્લૂટૂથ કનેક્ટ કરીને મ્યુઝિક સાંભળો છો તો એવા ટાઈમમાં મ્યુઝિકને નેક્સ્ટ ટ્રેક કરવું, પ્રીવિયસ કરવું, પુશ કરવું તો એ બંને તમે અહીંથી કરી શકો છો. ડોક્યુમેન્ટરીનો તમને એવો બેનિફિટ થાય છે કે અત્યારે કરન્ટલી આપણે કોઈ પણ રસ્તા ઉપર જતા હોય તો પોલીસવાળા રોકે તો ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપણે સાથે રાખવા જરૂરી હોય છે. તો એવા ટાઈમમાં એથરે એક મેઇન ફોકસ આની ઉપર આપેલું છે કે તમારું આધાર કાર્ડ રાખી શકો છો ડોક્યુમેન્ટ તરીકે, પછી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આરસી બુક છે, ઇન્સ્યોરન્સ કોપી છે, બિલિંગ છે, તો આ બધું તમે આની અંદર ડોક્યુમેન્ટરી સ્ટોરેજ કરી શકો છો જે એપ્લિકેશનના થ્રુ કરી શકો છો. પછી અહીંયા આવે છે શટડાઉન. શટડાઉનનો યુસેજ એવી રીતે છે, કરન્ટલી અત્યારે 81% બેટરી તમને અત્યારે શો કરે છે, બરાબર છે. તો એવા ટાઈમમાં જે બેટરી પર્સન્ટેજ છે ને આ શટડાઉનનો ઓપ્શન આપેલો છે તો એ રીતનો વર્ક કરશે. સપોઝ કે તમે 4-5 દિવસ ક્યાંય આઉટ ઓફ સ્ટેશન ગયા છો, સ્કૂટર જ્યારે નોન યુઝ હોય ઘરે એમને પડ્યું રહેવાનું હોય તો એવા ટાઈમમાં સ્કૂટરને તમારે શટડાઉન કરી દેવાનું, જેથી કરીને જે બેટરી પર્સન્ટેજ આપણે સ્કૂટર ઘરે એમને પડ્યું હોય ડિસ્ચાર્જ થતું હોય તો એ ન થાય. તો એના માટે શટડાઉન આપેલું છે, એક બેટરી સેવિંગ મોડ માટેનું છે, બરાબર છે. હવે આની અંદર કઈ રીતની સ્વિચ કઈ રીતે વર્ક કરે છે હવે હું તમને એના માટે જણાવું. તો સૌથી પહેલાં અહીંયા તમને સ્કૂટરનું સેલ્ફ સ્ટાર્ટ આપેલું છે, બરાબર છે. તો સૌથી પહેલાં અહીંયા તમને સ્કૂટરનું સેલ્ફ સ્વિચ આપેલી છે જે બ્રેકિંગ કરીને તમારે સેલ્ફ કરો એટલે સ્કૂટરને સ્ટાર્ટ કરી શકશો. સાઇડ સ્ટેન્ડ તમારે અપ કરવું કમ્પલસરી છે. પછી આ છે એ ટોગલ સ્વિચ છે. ટોગલ સ્વિચથી શું થશે, તમારે ચાલુ રાઈડે કોઈ મોડ ચેન્જીસ કરવા હોય તો એના માટે તમે મોડ અહીંથી ચેન્જ કરી શકો છો. પછી આ આવે છે કિલ સ્વિચ. કિલ સ્વિચ છે એ તમારે એના માટે વર્ક કરશે. બેઝિકલી શું હોય કે ઘણી વખત આપણે કાંઈ રસ્તામાં એવું કામ આવી ગયું હોય તો આપણે ડાયરેક્ટલી શું કરતા હોય, કી હોય ડાયરેક્ટ ઓફ કરી દેતા હોય. એવા ટાઈમમાં અહીંયા તમને એક બેનિફિટવાળું આપેલું છે કે અહીંયાથી તમે ડાયરેક્ટલી સ્કૂટરને ઓફ કરી શકો છો. સ્કૂટર તમને ડિસ્પ્લેને બધું ઓન જ રહેશે, બટ અહીંયાથી મોટર છે એ ડાયરેક્ટલી ઓફ કરી શકો છો, બરાબર છે. પછી આવે છે અહીંયા ડીપર સ્વિચ જે તમે લો બીમ, હાઈ બીમ આ રીતે કરી શકો છો, બરાબર. નીચે આવે છે ઇન્ડિકેટર. ઇન્ડિકેટર્સ છે એ ઓટો ઓફ આપેલા છે. જનરલી શું હોય છે કે આપણે કોઈ પણ ઇન્ડિકેશન આપણે આપતા હોઈએ છીએ તો ઘણી વખત એને બંધ કરવાનું પાછું આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો એવા ટાઈમમાં જે આપણું ઇન્ડિકેટર છે એ સપોઝ કે તમે લેફ્ટ સાઈડ કર્યું તો લેફ્ટ સાઈડનો જેવો તમે ટર્ન પૂરો કરો તો એવી જ રીતે આપણું ઇન્ડિકેટર છે એ ઓટોમેટિકલી ઓફ થઈ જાય છે. જે જનરલી આ વસ્તુ તમને 4 વ્હીલની અંદર જોવા મળે છે, બટ આપણા સ્કૂટરની અંદર એ આપણે કંપની પ્રોવાઈડ કરે છે, બરાબર છે. આ થઈ ગયું ઇન્ડિકેટર. અને નીચે આપેલું છે હોર્ન સ્વિચ જે તમે હોર્ન યુઝ કરી શકો છો. અબ તક સાથેની થયેલી ખાસ વાતચીતમાં પ્રણવભાઈએ જણાવ્યું હતું કે અમારી કંપનીની કાર બીજી કંપનીની કાર કરતાં ફીચર્સ અને રેન્જ, ચાર્જિંગ કેપેસિટી વગેરે બાબતોમાં જુદી પડે છે. વેલકમ. પ્રણવ સોલંકી, પરીન ટાટા મોટર્સ રાજકોટથી. હું સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે હું અહીંયા જોબ કરું છું. તો હું આપને આજે બતાવીશ થોડાક નેક્સોન ઈવી, ટાટાની જે નેક્સોન ઈવી છે એના વિશેના તમને હું થોડા ફીચર્સ કહીશ. ટાટાની જે નેક્સોન ઈવી જે છે એ કઈ રીતે કામ કરે છે, એની અંદર શું બેટરી પેકેજ છે, માઇલેજ કેટલી આપે છે, કેટલા રૂપિયા પર કિલોમીટરનું કોસ્ટિંગ પડે છે, આવું બધું હું તમને થોડું સમજાવીશ. આપણી જે નેક્સોન ઈવી કાર છે આની અંદર છે ને લિથિયમ આયન બેટરી આપેલી છે. લિથિયમ આયન બેટરી પેક છે 30 કિલોવોટ બેટરી પેક આપેલું છે. અને લિથિયમ આયન બેટરી પેકેજ એવું છે કે તમે 30 કિલોવોટ બેટરીની સામે ફૂલ ચાર્જ કરીને તમને 312 કિલોમીટર સુધીની રેન્જ આની અંદર ક્લેમ થાય છે. તમે એટલે કે એક વખત ચાર્જ કરીને તમે 312 કિલોમીટર સુધીનું રનિંગ કરી શકો છો. બીજું કે આને ચાર્જ કરીએ તો આનું કોસ્ટિંગ કઈ રીતે પડે, માણસોને મગજમાં એ રીતે ક્વેશ્ચન આવતા હોય છે. તો 30 કિલોવોટ બેટરી છે, તમે આને ઘરે ચાર્જ કરો એટલે તમારી વીજળીના 30 યુનિટ યુઝ થશે. સપોઝ સિંગલ ફેસ છે તો 7 રૂપિયા પીજીવીસીએલ ગવર્મેન્ટ છે આપણી પાસેથી ચાર્જ કરતા હોય છે. 3 ફેસ છે તો 9 રૂપિયા ચાર્જ કરતા હોય છે. 7 રૂપિયા લેખે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 30 કિલોવોટના
₹210 જેવું બિલ થતું હોય છે, સામે તમારી કાર 300 કિલોમીટરની રેન્જ તમને આપે છે. તો એમ સમજીએ કે 70 થી 80 પૈસા પર કિલોમીટરની કોસ્ટિંગ નીકળે છે આ વ્હીકલની. બીજું કે આ કારની અંદર પેટ્રોલ ડીઝલની જેમ કોઈ મેન્ટેનન્સ છે, પણ મેન્ટેનન્સ એટલું કોસ્ટલી નથી કે જે તમે પેટ્રોલ ડીઝલ કારમાં 10,000, 15,000, 20,000 દર 7-8 મહિને 4-5 મહિને સર્વિસમાં જે કોસ્ટ આપો છો એ તમારા આની અંદર બચી જાય છે. કઈ રીતે? તો કે આની અંદર લિથિયમ આયન બેટરી છે, એની વોરંટી કંપની તમને 8 વર્ષ ને 1,60,000 કિલોમીટર સુધીની વોરંટી આપે છે. આ વોરંટીની અંદર તમારી બેટરી ક્યારે બી ખરાબ થશે તો કંપની તમને ફ્રી ઓફમાં એનું સોલ્યુશન કરી આપશે. સપોઝ બેટરી ફેલ થઈ જાય તો બેટરીની અંદર લિથિયમના સેલ્સ આપેલા હોય છે, જેટલા બી સેલ ડેમેજ થાય છે સેલ બદલી આપે છે. પૂરી બેટરી ફેલ છે તો બેટરી ફેલ છે તો સામે તમને બેટરી રિપ્લેસમેન્ટ કરી આપે છે. આવા તમને સર્વિસની અંદર જે કંઈ બી સોલ્યુશન હોય છે એ કરી આપવામાં આવે છે. અને બાકી આની જે બેટરીની લાઈફની વાત કરીએ તો એક બેટરી જે લિથિયમ આયન બેટરી છે એની 2200 ટાઈમ સાયકલ ચાર્જિંગ સાયકલ હોય છે. આ 2200 ટાઈમ ચાર્જિંગ સાયકલ કઈ રીતે ડિસાઇડ થાય? તો કે એક બેટરીને તમે 2200 વખત ચાર્જ કરો એટલે ડેઇલી ચાર્જ કરો તો બી 6 વર્ષનું એક બેટરીનું આયુષ્ય છે. આ અમારા કેલ્ક્યુલેશન મુજબ છે. એટલે માણસોને શું છે કે અત્યારે અવેરનેસ હવે આવતી જાય છે, કેમ કે પહેલાં તો 70 થી 80 પૈસા પર કિલોમીટરનું કોસ્ટિંગ અત્યારે તમે એક્ટિવા ચલાવો તો બી તમને ₹3, ₹3.5 પર કિલોમીટરનું પેટ્રોલમાં કોસ્ટિંગ પડતું હોય છે. તો આ રીતે અમારી જે નેક્સોન EV કાર છે એ તમને આ રીતે ઇલેક્ટ્રિકથી ચલાવો તો તમને સસ્તી પડે છે. માર્કેટમાં નેક્સોન જુદી રીતે પડે છે કે તમે જો હું તમને કમ્પેરિઝન કરાવું તો MGની કાર જે આવે છે, હ્યુન્ડાઈની કાર આવે છે, તો આ કારની જે બેટરી છે એ આપણી કાર કરતાં 10 કિલોવોટ વધારે પેકેજ આપેલું છે. હવે એ બેટરી પેકેજની સામે એની પ્રાઇસ વાઇઝ કમ્પેર કરો તો લગભગ 30 થી 32 લાખ રૂપિયા જેવું કોસ્ટિંગ નીકળે છે, જે ટાટા તમને ફક્ત 17 લાખ રૂપિયામાં આ કાર આપે છે. તો ઘણું એનાથી પ્રાઇસ વાઇઝ બી ફરક પડે છે. અને સામે એ કારમાં આનાથી 10 કિલોવોટ બેટરી મોટી છે તો કિલોમીટર વાઇઝ બી 400 કિલોમીટરનો ડિફરન્સ છે એમાં, અને આમાં 300 કિલોમીટર છે. તો બે વચ્ચે 100 કિલોમીટરનો ડિફરન્સ છે ને પ્રાઇસ વાઇઝ જોવો તો લગભગ 10 લાખ રૂપિયાનો ડિફરન્સ છે. ટાટા અત્યારે જે પદ્ધતિથી કામ કરે છે, વોકલ ફોર લોકલની પદ્ધતિ ટાટાએ જે અપનાવી છે કે ભાઈ આટલું સસ્તું માર્કેટની અંદર કોઈ આપતું નથી, અને સામે પાછું જે આનું કોસ્ટિંગ છે પર કિલોમીટર વાઇઝ એ આની સાથે કમ્પેર કરીએ તો બધી પ્રોડક્ટ છે એ તમને આનાથી વધારે કોસ્ટલી પડે છે. અને ટાટા ફક્ત તમને 17 લાખ રૂપિયામાં આ નેક્સોન EV આપે છે. EVની માંગ બહુ સારી છે, કેમ કે અત્યારે આજથી વાત કરીએ 1.5 થી 2 વર્ષ પહેલાં જ્યારે ટાટાએ પોતાનું નેક્સોન EV પ્રોડક્ટ લોન્ચ કરી તો આ નેક્સોન EV પ્રોડક્ટ છે ને જ્યારે અમે અમારું પૂરું આખા શોરૂમનું સેલ્સ જે હતું પેટ્રોલ ડીઝલનું, ત્યારે 150 ગાડીએ 10 ગાડીનું સેલ હતું ઇલેક્ટ્રિકનું. અત્યારે 250-250 ગાડીનું સેલિંગ ટોટલ પેટ્રોલ ડીઝલનું કરીએ છીએ તો 30 થી 40 વ્હીકલ અમે ઇલેક્ટ્રિક વ્હીકલ વેચીએ. ફીચર્સની વાત કરીએ તો આની અંદર છે ને હાર્મન મ્યુઝિક સિસ્ટમ જે વર્લ્ડની બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ છે, જે જેગુઆર લેન્ડ રોવરની અંદર જોવા મળતી, તે હાર્મન મ્યુઝિક સિસ્ટમ તમને ટાટાની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્લસમાં ઓટો ક્લાઇમેટ કંટ્રોલ AC છે, પુશ સ્ટાર્ટ સ્ટોપ કીલેસ એન્ટ્રી છે, મલ્ટી રિજનરેશન મોડ છે, ક્રૂઝ કંટ્રોલ છે, આવા બધા ફંક્શન તમને આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. પેટ્રોલ ડીઝલ કરતાં કોસ્ટલી એટલે પડે છે કે અત્યારે મેઇન આની અંદર જે લિથિયમ આયન બેટરીનું પેકેજ આપવામાં આવેલું છે એ બેટરીની કોસ્ટને હિસાબે તમને અત્યારે જે કંઈ બી છે પેટ્રોલ ડીઝલ સામે મોંઘી પડે છે. બટ એનું પેટ્રોલ ડીઝલ સામે કેલ્ક્યુલેશન કરીએ તો હું તમને સમજાવું, રોજનું પેટ્રોલ ડીઝલ કારમાં તમારે 100 કિલોમીટરનું રનિંગ છે તો મંથલી તમારી પેટ્રોલ કે ડીઝલની કોસ્ટ છે 12 થી 15,000 રૂપિયા. જો આ કારને તમે ડેઇલી 100 કિલોમીટર યુઝ કરશો તો ડેઇલીનું તમારું 100 રૂપિયાનું રનિંગ થાય છે. તમારા પૈસા 100 રૂપિયામાં તમે 100 કિલોમીટર તમે રનિંગ કરો છો, તો આ પૈસાને બચાવીને જો આનો ખાલી EMI પે કરો 5 વર્ષમાં છે ને તમારી ગાડી માત્ર ને માત્ર પેટ્રોલ ડીઝલના ખર્ચથી તમે જે પૈસા બચાવ્યા છે એ તમે આની અંદર EMI પે કરો એટલે 5 વર્ષમાં ગાડી તમારી ફ્રી થઈ જાય છે. બેટરીમાં તો ઘણી બેટરી આવે છે, જેમ કે લિક્વિડ બેટરી છે, પછી લિક્વિડ વગરની બેટરી છે, જેને પછી લિથિયમ આયન બેટરી છે. તો લિથિયમ આયન બેટરી મોસ્ટ ઓફ જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ છે અત્યારના જનરેશન પ્રમાણે બધા વ્હીકલની અંદર લિથિયમ આયન બેટરીનો જ યુઝ કરવામાં આવે છે, કેમ કે એનું આયુષ્ય સારું છે અને એને શું છે તમે રિચાર્જ વધારે વખત કરી શકીને તમે ચલાવી શકો. બેટરી બ્લાસ્ટ થવાના કિસ્સા એવા વાહનોમાં જેમ આવતા હોય છે જે વ્હીકલો IP67 સર્ટિફાઈડ નથી હોતા. ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર મેઇન છે ને IP સર્ટિફાઈડ હોવું જરૂરી છે. તો ટાટાનું જે વ્હીકલ છે એ IP67 સર્ટિફાઈડ છે, એટલે એની અંદર તમને ડસ્ટ પ્રૂફ છે, ફાયર પ્રૂફ છે, શોક પ્રૂફ છે,
આવા બધા તમને સેફટી આની અંદર બેટરીની અંદર આપવામાં આવે છે. પાણીથી ક્ષતિ થવાનું એવું છે કે કોઈ બી વ્હીકલ છે પાણીની અંદર જાય તો અમુક કેપેસિટીથી બહાર પાણી હોય એની અંદર કાર નાખો તો તમને લગભગ બધા વ્હીકલમાં પ્રોબ્લેમ આવતો હોય છે. બટ ટાટાનું જે આ વ્હીકલ છે 300 mm સુધીની વોટર વેડિંગ કેપેસિટી આપેલી છે, એટલે કે 4 ટાયર તમારા આખા પાણીની અંદર ડૂબી જાય છે તો બી તમારી ગાડી છે એ પાણીની અંદર ચાલી જાય છે, કેમ કે આની અંદર એક્ઝોસ્ટ કે એવું કોઈ હોતું નથી. એટલે તમારી ગાડી ક્યાંયથી પાણી ખેંચશે કે એવું કંઈ તો આમાં પ્રોબ્લેમ છે નહીં. એટલે પાણીની અંદર 300 mm સુધીની વોટર વેડિંગ કેપેસિટી છે, ત્યાં સુધી પાણીમાં કાર ચાલી જાય છે. ચાર્જિંગ સ્ટેશન આજથી 6 મહિના પહેલાંની વાત કરું તો 200-250 કિલોમીટર સુધીના અંતરમાં ક્યાંય ચાર્જિંગ સ્ટેશન હાઈવે ઉપર તમને મળતા નહોતા. અત્યારે વાત કરું તો લગભગ દર 1.5 કલાકના અંતર ઉપર તમને બધા હાઈવે ઉપર ચાર્જિંગ સ્ટેશન મળે છે. અત્યારે બધે અવેલેબલ થઈ ગયા છે. અબ તક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં આદર્શ ગ્રીનના પાર્થભાઈ સભાયા જણાવે છે કે માર્કેટમાં ઘણા અલગ અલગ કેપેસિટીના ચાર્જર આવે છે, જેમ કે ભારત DC 001, AC સ્લો ચાર્જર, DC ફાસ્ટ ચાર્જર 30, 60, 120, 140 કિલોવોટ વગેરે માર્કેટમાં ઉપલબ્ધ છે. મારું નામ છે પાર્થ સભાયા અને મારી કંપનીનું નામ છે આદર્શ ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન. અમે ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સ્ટેશનના ડેવલપમેન્ટ માટે કામ કરીએ છીએ અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે ડેવલપમેન્ટ થાય. ચાર્જિંગ સ્ટેશન ડેવલપમેન્ટની જો વાત રહી તો ચાર્જિંગ સ્ટેશન ડેવલપમેન્ટ માટે છે ને પહેલાં તો અવેરનેસ એક ખૂબ જરૂરી છે કે લોકોને પહેલાં તો અવેરનેસ નથી કે આ વસ્તુમાં બિઝનેસ કઈ રીતે થાય છે. જેમ કે અત્યારે વાત કરીએ રેસ્ટોરન્ટની ને એ બધી જગ્યા છે કે જ્યાં તેમનું પાર્કિંગ અત્યારે ખાલી પડ્યું છે કે જ્યાં જેનો કોઈ યુઝ નથી સચ એઝ પાર્કિંગ સિવાય, તો ત્યાં એ લોકો એક નાનું એવું ચાર્જર મૂકીને ત્યાં એ લોકો પોતે બિઝનેસ કરી શકે છે. અને એવડું મોટું પેટ્રોલ પંપ જેવું ઇન્વેસ્ટમેન્ટ નથી કે જ્યાં એ લોકોને આ મોટા કરોડો રૂપિયા રોકીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય અને પાર્કિંગનો યુઝ કરવો છે. એક નાનું એવું મશીન મૂકીને પણ એ લોકો આ વસ્તુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરી શકે છે અને એક આવકનું નવું સાધન ઊભું કરી શકે. પ્રોસિજરમાં સ્ટાર્ટિંગમાં તમારે એક PGVCLમાં એપ્લિકેશન કરવાની રહે. એક MSME કંપની હોય કે જે તમારે એક પોતાના નામે ઊભી કરવાની રહે. એ MSME કંપનીના નામે તમારે મીટર કનેક્શન લેવાનું રહે છે. એ મીટર કનેક્શનના સ્પેસિફિક ટેરિફ તમને આપવામાં આવે છે ગવર્મેન્ટની એક પ્રોત્સાહન માટે, કે જ્યાંથી તમે અલગ અલગ જે રેસિડન્સના સેક્ટર છે, અલગ આપણા કોમર્શિયલ સેક્ટર છે, એવી જ રીતે ચાર્જિંગ સ્ટેશનના એક સેક્ટરના અલગ ટેરિફ છે. તો એના માટે તમે અપ્લાય કરવાનું રહેશે. પ્લસ સૂચના અને પ્રસારણ વિભાગ છે સેન્ટ્રલ ગવર્મેન્ટનું, ત્યાં એક એપ્લિકેશન દેવાની રહેશે જસ્ટ જાણકારી માટે, કે જેથી કરીને ફ્યુચરમાં આપણે કેમ પેટ્રોલ પંપના હાઈવે પર બોર્ડ્સ લાગેલા હોય છે ગવર્મેન્ટ તરફથી, એવી રીતના જ્યારે ચાર્જિંગ સ્ટેશનના બોર્ડ લાગે ત્યારે તમારી ઓલરેડી એમાં એક સૂચિ હોય તમારા ચાર્જિંગ સ્ટેશનનું, તો એ વસ્તુ કરવાની હોય છે. બાકી સચેસ કંઈ ગવર્મેન્ટનું કેપિંગ નથી, સચેસ ગવર્મેન્ટના કંઈ રૂલ નથી સ્પેસિફિક કે આ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન નાખવું જોઈએ, એના ક્રાઇટેરિયા એવા કંઈ ફિક્સ છે નહીં. તો જેથી કરીને ચાર્જિંગ સ્ટેશનની ડેવલપમેન્ટની વાત તમે કરી તો એ ડેવલપમેન્ટ બહુ ઇઝી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, બસ લોકોને ખાલી અવેરનેસ નથી. ચાર્જિંગ સ્ટેશન છે ને પહેલાં તો જગ્યા પ્રમાણે તમે કઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરો છો અને કયું ચાર્જર ઇન્સ્ટોલ કરો છો, આ બે વસ્તુ ખાસ મહત્ત્વની રહે છે. જેમ કે તમે હાઈવે ઉપર સ્લો ચાર્જર ઇન્સ્ટોલ કરશો તો વસ્તુ કંઈ ફાયદારૂપ નથી. જેમ કે તમે મારે અહીંથી અમદાવાદ જવું છે તો અમદાવાદમાં સેન્ટરમાં હું આમે અડધું રન કાપીશ, પછી ત્યાં સુધીમાં મારે બ્રેક લેવાની થશે જ, તો એ ટાઈમે મારે ફાસ્ટ ચાર્જર ઇન્સ્ટોલ કરવાની જરૂર છે કે જ્યાં હું અડધી કલાક આમે ટાઈમ બગાડું છું તો મારી ગાડી પડી રહેશે. તો હવે હું ઇલેક્ટ્રિક કાર લઈને જાઉં છું, આમ તો બ્રેક લઉં છું ફ્રેશ થવા માટે, તો એટલા ટાઈમમાં મારી ગાડી ફૂલ ચાર્જ થઈ જાય, કે જેથી કરીને જેને DC ફાસ્ટ ચાર્જર કહેવામાં આવે છે, તો DC ફાસ્ટ ચાર્જર ઇન્સ્ટોલ કરવાના રહેશે. પછી ધારો કે મારે જુનાગઢ જવું છે ગીર આપણા અભયારણ્યમાં ફરવા માટે, તો હું ત્યાં જાઉં છું, ત્યાં હું રોકાવાનો છું, ત્યાંથી જઈને પહેલાં તો 1.5 કલાકનો રેસ્ટ લઈશ, તો એ રેસ્ટના ટાઈમ પીરિયડમાં મારા સ્લો ચાર્જરમાં હું ગાડી ચાર્જ મૂકું. તો રિસોર્ટ હોટેલ સેક્ટરમાં છે ને ત્યાં સ્લો ચાર્જરની એપ્લિકેશન લાગુ પડે છે. પ્લસ છે સિટી બેઝમાં કેવું છે નાઇટ આઉટ જે હેંગઆઉટ પ્લેસીસ છે તો ત્યાં 2 વ્હીલરના ચાર્જિંગ સ્ટેશન લાગુ પડે છે, કે જ્યાં લોકો આપણા મોસ્ટલી નાઇટ આઉટના જે પ્લેસીસ હોય છે એ બધી સિટીની આઉટસાઇડ સ્કર્ટ્સમાં જ હોય છે. તો ત્યાં તમે 2 વ્હીલરના ચાર્જર ઇન્ક્લુડ કરી દો તો તમારું એક રેવન્યુ જનરેશન થાય, પ્લસ આકર્ષણનું કેન્દ્ર બને. તો આ રીતેની ટેકનિકલ માહિતી હોય છે જે લોકોને ખબર નથી કે મારે કઈ જગ્યાએ કયું ચાર્જર નાખવું જોઈએ. ચાર્જરમાં તો વાત કરું ને સ્ટાર્ટિંગ મોડેલ થાય છે 2 વ્હીલરનું ચાર્જર છે, જે એક સચેસ 2 વ્હીલરના કોઈ ચાર્જર નથી હોતા, બટ ગવર્મેન્ટે છે 2 વ્હીલરના પ્રોત્સાહન માટે છે ને 2 વ્હીલરનું ચાર્જર આપ્યું છે. ભારત AC 001 કહેવામાં આવે છે, કે ભારત AC 001માં 3 2 વ્હીલર એકસાથે ચાર્જ થાય છે, બરાબર. એના પછી જે આવે છે સ્લો ચાર્જર આવે. સ્લો ચાર્જરમાં શું થાય કે તમારું જે ગાડી જે ઘરે 7 થી 8 કલાકે ફૂલ ચાર્જ થતી હોય એ
ફૂલ ચાર્જ થવાનો ટાઈમ છે એ 3 થી 3.5 કલાકથી લઈને 4 કલાક સુધીમાં ગાડી ફૂલ ચાર્જ થઈ જાય, જેને એસી ચાર્જર કહેવામાં આવે છે, સ્લો ચાર્જર. એકચ્યુઅલમાં એ સ્લો ચાર્જર નથી, બટ મોડરેટ ચાર્જર છે. સ્લો ચાર્જર જે એન્ડ યુઝર છે એના માટે છે. પછી આવે ડીસી ફાસ્ટ ચાર્જર. ડીસી ફાસ્ટ ચાર્જરની અલગ અલગ કેપેસિટી હોય છે, જેમ કે 30 કિલોવોટ, 60 કિલોવોટ, 120 કિલોવોટ ને 140 કિલોવોટ. જે 30 કિલોવોટ વાળું ચાર્જર છે એ જે સ્ટાર્ટિંગ મોડેલ આવતું, જેમ કે ટાટા નેક્સોન છે, એને અડધી કલાકથી 45 મિનિટની અંદર ફૂલ ચાર્જ કરી દેશે. હવે જે 60 કિલોવોટનું ચાર્જર આવે છે, ડ્યુઅલ ગન 3030નું આવે, અને મોસ્ટલી એમાં એવા ફીચર્સ હોય છે કે સિંગલ ટાઈમ જ્યારે કોઈ ગાડી ચાર્જમાં મૂકેલી હોય તો એ 60 કિલોવોટનું આઉટપુટ આપે, કે જેથી કરીને 45 મિનિટનો ટાઈમ છે એ ઘટીને અડધી કલાકની અંદરમાં પતી જાય છે એનું ચાર્જિંગ. પછી જે છે 120 કિલોવોટ ને 145 કિલોવોટના ચાર્જર પણ આવે છે, કે જેમાં શું થશે કે જે મોટી આપણે જે ગવર્મેન્ટની બસીસ છે ઇલેક્ટ્રિક, એ વસ્તુ ચાર્જમાં મૂકી શકે છે. ઓર એલ્સ એ જે 120 કિલોવોટને 3 ભાગમાં ડિવાઈડ કરીને એ લોકો 4 વ્હીલનું બી ચાર્જર તરીકે યુઝ કરી શકે છે એમાં. તો આ ટાઈપના સ્પેસિફિકેશન હોય છે. હજી ફ્યુચર વસ્તુ આ છે કે જેના માટે આપણા માટે તો એ એક સ્વપ્ન છે કે જે હજી આવતા વાર લાગશે, પણ જે વાયરલેસ ચાર્જિંગ છે કે જેના માટે કોઈ માણસે પ્લગ ઇન કરવાની જરૂર નથી, કે રોડ ઉપરથી મારે સાઈડમાં ગાડી લેવાની જરૂર નથી, કે જ્યાં એ વસ્તુ તમને પ્લગ ઇન માટે હોય. તમે ગાડી ચાલુ હોય ત્યારે ગાડી ચાર્જ થતી રહેશે, તે ગાડી તમે પાર્કિંગમાં મૂકેલી હશે તો ઓટોમેટિક ચાર્જ થતી રહેશે. આ બધી વસ્તુ ફ્યુચર છે ચાર્જિંગ સ્ટેશન. અલગ અલગ એપ્લિકેશન વાઇઝ અલગ અલગ ખર્ચો તેમાં એડ થશે. રિસોર્ટ હોટેલમાં છે તો ત્યાં અલગ એક્સપેન્સ થાય, હાઈવે પર અલગ એક્સપેન્સ થશે. અબ તક સાથે થયેલા સંવાદમાં આદર્શ ગ્રીનના વિરલભાઈ સાવલિયા જણાવે છે કે ચાર્જિંગ સ્ટેશનના ડેવલપમેન્ટ માટે લોકોમાં જાગૃતતાની ખૂબ જ જરૂરિયાત છે. લોકો હજુ એટલા જાગૃત નથી કે તે સમજી શકે કે ચાર્જિંગ સ્ટેશન આવકનું સાધન પણ બની શકે છે. મારું નામ છે વિરલ સાવલિયા. અમારી કંપનીનું નામ છે આદર્શ ગ્રીન ટેકનોલોજી એન્ડ સોલ્યુશન્સ. અમે બેઝિકલી ઇવી ચાર્જિંગ સ્ટેશન્સના ડેવલપમેન્ટ અને ઇન્સ્ટોલેશન માટે કામ કરીએ છીએ. સ્પેશિયલી સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં અમે કામ કરીએ છીએ. ઇવી ચાર્જિંગ સ્ટેશન એટલે અત્યારે એક સારો એવો એક બિઝનેસ છે, જેના માટે જે લોકો પાસે સ્પેસ છે, હાઈવે ઉપર જેની હોટલ્સ છે, રિસોર્ટ્સ છે, તો એ લોકો પોતાની પાર્કિંગ સ્પેસ ઉપર એવી ચાર્જિંગ સ્ટેશન લગાવી શકે છે અને અલગથી એક ચાર્જિંગ પોઈન્ટનો બિઝનેસ કરી શકે છે. જેની એમનું ઇન્વેસ્ટમેન્ટ ગણીએ આપણે તો નાનું ચાર્જર એસી ચાર્જર આવે છે, ત્યાર પછી ધીમે ધીમે મોટા ચાર્જર આવે છે, ડીસી ચાર્જર આવે છે, ફાસ્ટ ચાર્જર આવે છે. તો ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણીએ તો 2.5 લાખથી લઈ અને 15 લાખ સુધીનો એમાં ખર્ચ થાય છે, પણ જે તમને વિધિન 3 or 4 years તમને રિટર્ન મળી જાય છે. અને ત્યારબાદ તમારે જે પર યુનિટ સેલ્સ થાય છે એ ટોટલી તમારે પ્રોફિટ માર્જિન. ચાર્જિંગ સ્ટેશન આખું ડેવલપમેન્ટનું અમારું કામ છે. એટલે જે કોઈની જગ્યા હોય તેને અમે તેની જગ્યા પ્રમાણે એક ચાર્જર સજેસ્ટ કરીએ છીએ. અમે જર્મન કંપનીના ડીલર છીએ. તો શું છે કે જે જગ્યા પ્રમાણે એને અનુકૂળ ચાર્જર, એસી ચાર્જર છે, ડીસી ચાર્જર છે, જે ચાર્જર માની લ્યો કે હાઈવે ઉપર કોઈ જગ્યા છે, કોઈ હોટલ છે, ત્યાં ચાર્જર ઇન્સ્ટોલ કરવું છે તો ડીસી ફાસ્ટ ચાર્જર આવે છે, જેનું અમે આખું A to Z એમને સોલ્યુશન આપીએ છીએ, એનું જે ડિઝાઇન વર્ક આપીએ છીએ અને ત્યાં ઇન્સ્ટોલ કરીએ છીએ. આદર્શ ગ્રીનમાં જે કોઈને પણ ચાર્જર લગાવવું હોય, માની લ્યો રિસોર્ટવાળા છે કે વોટર પાર્ક્સવાળા ઓનર છે, એ લોકોને જો ચાર્જર લગાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અમે એમની જગ્યા જે કઈ લોકેશન પર છે એ લોકેશન વાઇઝ અમે એમને ચાર્જર સજેસ્ટ કરીએ છીએ. વેરિયેબલ ચાર્જર્સ હોય છે વેરાયટી ટાઈપના, એમાંથી જે અનુકૂળ આવે છે એ ચાર્જર અમે એને સજેસ્ટ કરીએ છીએ. એપ્રોક્સિમેટ એનો કોસ્ટ આપીએ છીએ અને ડીલ થાય ત્યારે અમે ચાર્જર ઇન્સ્ટોલ કરીએ છીએ.